મારે મમ્મી અત્યારે પર્સ ભરી રહી છે પૈસાનું. પેટ્રોલ ડીઝલ ની ફૂલ અછત આવવાની છે. મમ્મી કે દે એવું કઈ ન હોય. એટલે હાચી ને ટ્રાફિક તો જોવો તમે. સામું જોઈને તોય ઠીક આવે એવું થઈ જાય. ઓ માય ગોડ ભાઈ, સેલના પંપે ટ્રાફિક જોવો તમે. કઈ રીતનું છે આ બધું? સિરિયસલી ભાઈ, ગજબનું ટ્રાફિક છે અહીંયા. ગાડી હલાવું છું અત્યારે તો 63.63 લીટર આવી ગયું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ દી હાથમાંથી સ્ટાર્ટ. ભાઈ દરરોજ આપણો વ્લોગ છે ને 5-6 વાગે જ સ્ટાર્ટ થાય. હવે એમાં શું છે ભાઈ, મોડે સુધી શું, બપોર પછી નાવ, એટલે ભાઈ પછી તો બપોર વચ્ચે તો મમ્મીને બધા સૂતા હોય તો આપણે વાતય કોની સાથે કરવી. બાકી અમારે મમ્મી અત્યારે પર્સ ભરી રહી છે પૈસાનું. કારણ કે ભાઈ અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ હટાણું કરાવવા માટે. કાલે જે વસ્તુ ભૂલાઈ ગઈ હતી અથવા તો કાલે જે વસ્તુ નહોતી લીધી એ બધી વસ્તુ આજે લેવા જઈ રહ્યા છીએ, નહીં મમ્મી? બાય ધ વે, હા બાય ધ વે, ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આમ એક જગ્યાએ ઉભા રહ્યો, ક્યાં જવું તમારે? આવું હાલી લે તો પાછી વાહે આવેલી. વાહ મોમડી વાહ. અને કઈ છે બીજી વાત તમને કેવી હતી ભાઈ, બધા પેટ્રોલ પંપે છે ને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે એવા ન્યૂઝ મને સંભળાણા હતા. સાગરભાઈનો ફોન આવ્યો હતો કે જીજુ તમારે ગાડીની ટાંકી ફૂલ નથી કરાવી. મેં કીધું ભાઈ હું છું એવું તો કે બધા પેટ્રોલ પંપે ફૂલ ટ્રાફિક છે, નાયરાના પંપ બધાય બંધ થઈ ગયા છે. ભાઈ પેટ્રોલ ડીઝલની ફૂલ અછત આવવાની છે, પણ કાંઈ વાંધો નહીં, જે ભાઈ બધું જોવાઈ જાહે એની મેળે. કેમ મમ્મી? સરકાર જે કરે એ બધું ભલા માટે યસ, હવનું થાય એ આપણું થાય એવું ભાઈ અમારા ઘરે તો હે. બાકી ભાઈ જાય જી અને જોઈ જી કેવું ટ્રાફિક છે, શું છે ગોળાદરામાં પોઝિશન. નીકળતા ભાઈ 3-4 પંપ આડા આવે છે, એમાં વચ્ચે એક નાયરાનો આવે છે. જોતા જવું શરૂ છે કે નહીં, અને જો પછી એવું કાંઈ છે તો રિટર્નમાં જરીક નખાવતા આવું છું જરીક. સમજી ગયા ને? બસ તમે મસ્ત કન્ટિન્યુ બનાવી રહ્યો. ચાલો ફટાફટ નીકળીએ હું ને મમ્મી, અને જે કે પણ કાંઈ લાવવાનું છે બધું લઈ આવીએ. બપોર પછીના વાગી ગયા છે 5 અને અમે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે નીકળી ગયા છીએ ઘરેથી. અને ભાઈ આજના તાપમાનની વાત કરીએ ને તો લિટરલી ભાઈ 36 સેલ્સિયસ તાપમાન થઈ રહ્યું છે ભાઈ. સિરિયસલી બહુ જ, એટલે બહુ જ ગરમી પડી રહી છે હમણાં સુરતમાં. આ 2 દિવસથી તો બહુ સારું હતું, મતલબ કે આમ ટાઢોળું થઈ ગયું હતું. જે 3-4 દિવસ પહેલાં કે 5 દિવસ થઈ ગયા નહીં વરસાદ કે વાવાઝોડું નહીં આવ્યું એને, એ પછીના 2 દિવસ બહુ સારું હતું. પણ હવે આ લિટરલી 2 દિવસથી ભાઈ બહુ જ ગરમી પડવા માંડી છે પાછી. એટલે ભાઈ જે ઉનાળામાં ભાઈ બપોરની ભાઈ જે લેવર દેવર કાં તો પછી અવર જવર કરતા હોય ને ભાઈ ધ્યાન રાખજો. વચ્ચે ક્યાંક ભાઈ વોલ્ટ લઈ લેજો, પાણી ઢૂંચતા રહેજો, લીંબુ પાણી પીતા રહેજો, રસ પીતા રહેજો શેરડીનો. કેમ મમ્મી? ખોટું ભાઈ બીમાર પડીને તડકાના આમ તેમ થઈ જાય એની કરતા ભાઈ સારવાર. હા, 5 રૂપિયા હાટું ભાઈ બીમાર પડવું અને ભાઈ તડકાની લૂ લાગી જાય ને એટલે ભાઈ ડટિયું છટકાવી દે, ઝાડા થઈ જાય. મમ્મી કે દે એવું કાંઈ ન હોય. કીધું શીખવો નહીં ભાઈ, એટલે ભાઈ ધ્યાન રાખવું. ઉનાળો ભાઈ બહુ જ કહેવાય ને કે ઓલું વાતાવરણ કહેવાય એમ. એકવાર જો લૂ લાગી ગઈ પછી અઠવાડિયું તો બેડ રેસ્ટ કરવો જ પડે. એટલા માટે પર્વત પાટિયા સાઈડ જવું હોય ને ગાઈઝ તો મહારાણા પ્રતાપથી છે ને આપણે રેગ્યુલર BRTSમાં ગાડી નાખી દેતા હતા. કારણ કે ભાઈ ત્યાંથી સ્પીડલી પહોંચી જઈએ, અને બહારના રોડ ઉપર ટ્રાફિક જુઓ તમે છે ને ધોમ. પણ આપણે આજે બહાર એટલા માટે લીધી છે કારણ કે અહીંયા હમણાં આવે છે ઇન્ડિયન પેટ્રોલ પંપ, તો આપણે પંપે ટ્રાફિક જોવાનું છે. ભાવ તો એનો જ છે. સાગરને મેં આગળ પાછો ફોન કર્યો હતો, મેં કીધું ભાવમાં વધઘટ થઈ જાય કે કાંઈ? તો એ કહે કે નહીં, ભાવ તો એનો જ છે, 90 રૂપિયા જ છે. બસ ખાલી બધા લોકો આવીને પુરાવે છે, ફૂલ ટાંકીઓ કરાવે છે, બસ એટલું જ તે. તો હમણાં પંપ આવે એટલે ભાઈ કન્ડિશન જોઈએ કઈ રીતની છે ત્યાં. આ આવી ગયો છે ભાઈ ભારતનો પેટ્રોલ પંપ, અને ભાઈ ગોડાદરામાં જુઓ એક સેજે ટ્રાફિક નથી. સાગર જોશો ને તું આમ જો અહીંયા જરી કઈ ટ્રાફિક નથી. હમણાં આગળ નાયરાનો પંપ છે, આપણે નાયરાના પંપનો નજારો જોઈએ. ઇન્ડિયન પછી ભાઈ આપણે આવી ગયા છીએ નાયરાના પંપે. અહીંયા ભાઈ પંપ એકદમ રેગ્યુલર શરૂ છે. જોવો ભાઈ 2 વ્હીલોની ફૂલ લાઈન છે, બાકી 4 વ્હીલર એકય નથી. નોર્મલી ભાઈ નોર્મલ જે નોર્મલ ડેઝમાં હોય ને એ રીતનું જ છે. કાંઈ ભાઈ એટલી ગળદી બળદી કાંઈ છે નહીં. એટલે ભાઈ છે ને આ બધી અફવા ઉડી હોય ને એવું મને લાગે છે. સાગરનો ભાઈ આપણી ઉપર ફોન આવ્યો સારા માટે જ આવ્યો કે ભાઈ જીજુ 1-2 દિવસમાં ભાઈ ભાવ વધી જાય, ફૂલ કરાવી લેજો. પણ ભાઈ એવું કાંઈ ગોડાદરામાં લાગતું નથી, ને ભાઈ લાગશે તોય ભાઈ જે હોય બધું જોયું જાય. બાકી રિટર્નમાં આપણે પુરાવવું જ પડશે. 70-75ની રેન્જ રહી છે ખાલી, એ તો આપણે રિટર્નમાં જોઈ છીએ. પછી મમ્મી આપણી ઉપર કેટલીક દયા કરે એ પ્રમાણે આપણે પુરાવશું. આપણે ગાડીને વાળી લીધી છે પર્વત પાટિયા સાઈડ, મતલબ કે ભાઈ જે મેન ચોકડી છે ને એ સાઈડ. કારણ કે આપણે અહીંયાથી જઈશું આઈમાતાવાળા રોડ પર, અને જ્યાં સાગરભાઈ ડીઝલ નખાવ્યું ને એ પંપ આપણે જોવા જવો છે કે ત્યાં કેટલું ટ્રાફિક છે. કારણ કે હું તમને પણ બતાવું કે ભાઈ સિરિયસલી આ જે અફવા ફેલાણી છે પાટિયાની આ બાજુ છે કે આપણે આ બાજુ છે એમ. એટલે ભાઈ ચાલો જઈએ અને ત્યાંનું ટ્રાફિક જોઈએ આપણે. બાકી આ રૂટ છે ને અમને એકદમ ઊંધો પડે. અમે અહીંયાથી વયા જઈએ સીતાનગરથી ભાઈ લઈ લઈએ લેફ્ટ સાઈડ, એટલે અર્ચનાવાળો બ્રિજ ઉતરી જાય ને એટલે ડાયરેક્ટ રેણુકા ભવન. આપણે જવાનું છે રેણુકા ભવન. ત્યાં જે ઓલા
મસાલાવાળા છે ને હળદરવાળા ને મરચાવાળા ને એમની પાસે જ છે. ત્યાંથી હળદર લઈને ત્યાં ને ત્યાં દળાવી નાખવાની છે. તો ગાઈઝ હવે છે ને અહીંયાથી ભાઈ પંપ થોડોક જ રહ્યો છે. આ ગાડી દેખાય છે ને એની આગળ ટ્રક જાય છે, બસ એની આગળ જ પંપ છે. હવે ત્યાં જઈને આપણે જોવાનું છે. હે મમ્મી? હા, ખાડીને કાંઠે બન્યો ને ત્યાં પૂરેવું છે આગળ આજે. એટલે ભાઈ અહીંયા જોઈએ આપણે કેવું ટ્રાફિક છે. એ ટેણે ઓ ભાઈ એટલે સાચી ને ટ્રાફિક તો જુઓ તમે. ઓહો ભાઈ કેટલું ટ્રાફિક. આ બાજુ 4 વ્હીલ ટેમ્પા અને 2 વ્હીલ ને કામેથી આવ્યો હોય ને કોક ને તો આવી અફવાઓ સાંભળી હોય ને તો કામ મૂકીને વી આવે કે ભાઈ પેલા પંપે પેટ્રોલ કે ડીઝલ પુરાઈ આવી. એને તો આવું ખૂટી ગયું હોય છે ભાઈ. કોક ભાઈ તો દોરીને જાય છે ભાઈ. આ સાઈડ સિરિયસલી અફવા ધોમ ફેલાણી છે. અને આમાં બધું થાય કેવું ખબર, પંપે ટ્રાફિક જોઈને કોક ઘેરે જતો હોય ને તો ઘેરે ન જાય, ડાયરેક્ટ પંપે કે પંપ પુરાવતા જ આવીએ આપણે. પાછું આવું તો છે જ પુરાવા. અને ભાઈ આમાં ત્યાં ફૂલ ટાંકી કરાવે ને બેનિફિટ વાળું જ કહેવાય. કારણ કે ભાઈ હું ગમે ત્યારે હોનું નખાવે, બસે ન નખાવે, પંચે નું નખાવે, એ બધું નખાવું તો છે જ તે. નહીં કે એક હામટી ફૂલ ટાંકી દીધી ને તો ઉપાધિ નહીં, 10-15 દી હાયલું જાય બધું. હવે તો આગળની ઉપર હોય. હું તો 2 વ્હીલ ની વાત કરું છું. આ તો ત્યાં 7-8 દીમાં શું જાય ભાઈ. આપણે પહોંચી ગયા છીએ. યુટર્ન લઈ લઈએ અને મમ્મીને હળદર બળદર લેવડાવી લઈએ ને સાથે સાથે દળાવડાવી લઈએ. અહીંયાથી ને આપણે બધું લેવાનું છે. અને ભાઈ અહીંયા આ ગાડીની વચ્ચોવચ્ચ મૂકી દઈએ આપણી ગાડી. કારણ કે ભાઈ બીજે ક્યાં આગળ જગ્યા છે નહીં. તો ચાલો પહેલાં આગળ લઈ લઈએ ને પછી મસ્ત મજાની દબાવી દઈએ સાઈડમાં. ફાઇનલી ગાઈઝ હળદર લેવાઈ ગઈ છે અને ભાઈ સાથે સાથે દળાવાઈ પણ ગઈ છે. અને સાથે લીધા છે ચણા દેશી અને બીજું હું લીધું મમ્મી વરિયાળી. યસ, તો ભાઈ આ 4 વસ્તુ કંઈક લેવાની, 3 વસ્તુ કંઈક લેવાની હતી જે ભાઈ એકદમ પરફેક્ટલી લઈ લીધી છે. અને અત્યારે અમે નીકળી ગયા છીએ અહીંયાથી. અને ભાઈ આ જગ્યા ઉપર આવીએ ને એટલે અહીંયા છે ને લિટરલી 5 મિનિટમાં 4 થી 5 છીક તો આવી જ જાય આપણને. હો ભાઈ, કારણ કે મરચું ઉડતું હોય, બધો મસાલો ઉડતો હોય, નાકમાં ચડે ને એટલે ભાઈ ઇન્સ્ટન્ટલી તરત જ આમ છીક આવવા જ માંડે. અહીંયા પોગી એટલે પહેલાં તો આવી જાય, મુહૂર્ત કરી દઈ, પછી વચ્ચે ઊભા રહી બધું દળતા હોય, આપણે જોતા હોય એટલે તરત જ આવે. સામું જોઈને તોય છીક આવે, એવું થઈ જાય. અહીંયા ઘરે જતા વચ્ચે આવે છે મુક્તિધામ. તો મમ્મી કંઈક હાલો હવે રામભાઈ પાસે આંટો મારતા જાય. તો અત્યારે પાછી ગાડી લઈ લીધી છે મુક્તિધામમાં. અને મુક્તિધામની હું તમને ગલી બતાવું. આ ગલી જોવો છો ભાઈ, પેલા એટલી પોળી લાગતી હતી ને વાત પૂછોમાં, પણ હવે તો એકદમ સાંકડી એમ. હા, ટેમ્પા ને 4 વ્હીલર ને બધું ભાઈ હવે ગમે ત્યાં મૂકી દે. આ જે સામેવાળું તમને ઘર દેખાય છે ને એનું પાર્કિંગ બહુ ગમે ભાઈ. અહીંથી સીધે આવ્યા ડાયરેક્ટ અંદર પાર્કિંગમાં જ નાખી દેવાની. ક્યાંય ટર્ન બર્ન જ નહીં મારવાનો, સીધી ગાડી પાર્કિંગમાં. ઝકાસ. હા અહીંયા હાલ તો અહીંયા હાલો પપ્પા પાસે હાલો. એમ જોઈને ચોકી ગયો. જોઈ લ્યો ભાઈ ગઈ તો. ફાઇનલી અમે બેસી આવ્યા છીએ રામભાઈની પાસે. અને ભાઈ યસ, અમે ઘરે પહોંચ્યા ને ત્યાં ઘરે કોઈ હતું જ નહીં. ચેતુ, દયું અને બા જ હતા. મામી, શોભા અને રામભાઈ ગયા હતા હેતલના ઘરે બેસવા માટે. હેતલ આગળની શેરીમાં રહી. તો પછી ચેતુ ગઈ ફટાફટ અને મામીને એમને બોલાવી આવી. પછી ભાઈ મસ્ત બેઠા રામભાઈ સાથે, મસ્ત રહીમાં તમે ક્લિપ જોઈ એ પ્રમાણે. અને ભાઈ પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ભાઈ મસ્ત મજા આવી ગઈ. અને યસ, રામભાઈ કાલે આવી રહ્યા છે ભાઈ આપણી ઘરે પાછા. એટલે ભાઈ કાલથી છે ને ચાકા જામ જેવા વ્લોગ્સ આવશે. હવે સવારમાં તેડવા જઈએ કે બપોરે જઈએ એ હજી ખબર નથી, કાંઈ ફિક્સ નથી. પણ એ ભાઈ ફિક્સ થઈ જાય, આમ ફોન ઉપર થઈ જાય ને ભાઈ બધું. કેમ મમ્મી? તો ચાલો ફટાફટ જઈએ અને પહોંચી જઈએ ઘરે. પહેલાં તો ભાઈ મસ્ત ડીઝલ પુરાવવું પડે એમ છે. 65ની જ રેન્જ હોય છે. અમે અત્યારે પહોંચી ગયા છીએ ગોડાદરામાં. ગોડાદરામાં પહોંચી ગયા એટલે ભાઈ આ સાઈડથી નાયરાનો પંપ સરખો હું દેખાડી ન શકું. પણ ભાઈ હવે ગોડાદરામાં હોત ને ટ્રાફિક થવા માંડ્યા છે પેટ્રોલ પંપે. નાયરાના પંપે તો ભાઈ 3-4 જણા ઊભા રહી ગયા. લિમિટેડ ગાડીઓ જ જવા દે છે એમ. થોડીક અંદર જાય, પુરાવીને નીકળ્યા પછી જ બીજીઓને જવા દે એમ. આ મેન એન્ટ્રી ઉપર જ ઊભા રહી ગયા છે. હવે આપણે અહીંયાથી ભાઈ વચ્ચે સેલનો પંપ જ આવે છે ને આપણે તમને ખબર છે એ પ્રમાણે સેલનું જ નખાવીએ છીએ. તો જતા ભાઈ છે ને આપણે હોતે નખવી દઈએ ડીઝલ. ઇન્ડિયનના પંપે પણ ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. હવે ભાઈ આપણે સેલના પંપે જઈએ અને સેલના પંપે એકવાર જોઈ લઈએ કે અહીંયા ટ્રાફિક છે કે નહીં. બાકી આપણે અહીંયાથી ભાઈ પુરાવી લઈએ ડીઝલ. ફૂલ ટાંકી નાખીએ ફૂલ. ઓ માય ગોડ ભાઈ, સેલના પંપે ટ્રાફિક જુઓ તમે. શીટ મેન, મને નથી લાગતું મમ્મી આજે આવશે. તો શું કરવું હવે આપણે?
હે મમડી હા એવું જ કંઈક કરશું ભાઈ આપણે મોડેકથી ન આવશું યસ મમ્મીને ઘરે મૂકી આવીએ અને ભાઈ પછી આપણે પુરાઈ આવશું બાકી ટ્રાફિક જોવો તમે છે ને બાકી ચાકા જામ હા 100% તો ગાઈઝ મમ્મીને ફાઇનલી ઘરે ઉતારી દીધા છે અને હું નીકળી ગયો છું પાછો પંપે જવા માટે તો ભાઈ હવે હું છે ને અહીંયા પહેલા તો મણિરત્ન પાસેથી સ્ટાર્ટ કરું એની બાજુમાં જ એક પંપ છે ઇન્ડિયનનો કે આઈ ડોન્ટ નો મને કંપની નથી ખબર તો પહેલા તો ત્યાં જઈએ અને જો ત્યાં જ નો ટ્રાફિક હોય ને તો ત્યાં જ પુરાવી લઈએ બાકી સેલના પંપે તાજે વારો આવે એમ છે નહીં અને અહીંયાથી કેનલ રોડ બહુ દૂર છે કારણ કે સેલનો પંપ છે બીજો એ ઠેક કેનલ રોડ પર છે તો હવે એટલામાં જ ક્યાંક હું ગોતી લઉં પંપ અને ભાઈ ડીઝલ કરાવી નાખું ફૂલ ચાલો ફટાફટ જઈએ ને ફૂલ કરાવી નાખીએ ગાઈઝ આ રિક્ષાઓ જેટલી ઊભી છે ને એ બધી સીએનજી માટે ઊભી છે અને આપણે જવું છે અહીંયા ડીઝલ પુરાવા માટે તો હવે આપણે ભાઈ ઊભા રહી જઈએ અહીંયા લાઈનમાં કારણ કે આ પંપે છે ને ખાલી રિક્ષાવાળા છે એ નાની રિક્ષા જોવો જો મોટા વાહન છે નહીં 10 થી 15 મિનિટ ઊભા પછી ભાઈ આપણો વારો લગભગ આવી જશે વહેલી તકે અને ભાઈ બધે છે ને એટલો ઉબાળો થયો છે ને પંપ પર પંપના માલિક પોતે આવીને કહે છે કે ભાઈ અમારી ઉપર ઓલરેડી 2 ટેન્કર પડ્યા છે તમને કાલે પરમદી સુધીનું ડીઝલ અમારી પાસે અહીંયા પંપે અવેલેબલ છે આપણી ગાડી તો ભાઈ ક્યારની લાઈનમાં છે એટલે આપણે પાછો યુટર્ન મારીને જઈ શકીએ એમ છીએ નહીં નકર તો આપણે વયા જાત કાલે પુરાવી લેત પણ હવે કંઈ વાંધો નહીં ભાઈ ધીમે ધીમે પહોંચી ગયા છીએ તો ભાઈ હવે નખવી દઈએ ડીઝલ ફૂલ કરાવી લઈએ ડીઝલના આજની ભાવની વાત કરીએ ને તો ભાઈ 90 રૂપિયા છે ને એનો એ જ ભાવ છે કોઈ વધઘટ થઈ નથી ફાઇનલી આપણો ટર્ન આવી ગયો છે ફૂલ કરી દો સ્ટાર્ટ થઈ ગયું છે ગાઈઝ અને અમને પૂછે કઈ રીતનું છે આ બધું ભાઈ અહીંયા છે ને હૈદબારું ટ્રાફિક છે કોઈ જ એટલે કોઈ હા આગળના બધા બંધ થઈ ગયા છે ને એ ટાઈપના સીન છે ને અહીંયા તમે ટ્રાફિક જુઓ ખાલી સિરિયસલી ભાઈ ગજબનું ટ્રાફિક છે અહીંયા ને ભાઈ હવે છે ને ડીઝલમાં લાઈન ઓછી થઈ ગઈ ને એવું લાગે છે બધા ટુ વ્હીલવાળા જ વધ્યા છે 53 લીટરે ગાઈઝ ઓટો કટ થઈ ગયું હતું પણ આપણે છે ને હલાવીને ભાઈ ફૂલ ટાંકી કરાવી નાખવાની જાઓ બહાર આવી જાય ને એટલું નખવી દેવાનું છે ગાડી હલાવું છું અત્યારે તો ગાઈઝ ડીઝલ નાખી દીધું છે ભાઈ એકદમ ફૂલ કરી નાખ્યું છે હવે ભાઈ વાંધો નહીં 10 થી 15 દિવસ ભાઈ બિલ કરી દઈએ અને ભાઈ ફટાફટ નીકળીએ કારણ કે અહીંયા ટ્રાફિક થઈ રહી છે બહુ જ આપણા લીધે ભાઈ એમને મોડું થાય એવું નથી કરવું 63.63 લીટર આવી ગયું છે ભાઈ 5700નું ડીઝલ આવી ગયું છે એકદમ કમ્પ્લીટ હવે ભાઈ કોઈ જ એટલે કોઈ જ જાતનું ટેન્શન નથી હવે ભલે દુનિયા આમથી ને આમ થઈ જાય મજા આવી ગઈ અને ભાઈ જોયું ને તમે ટ્રાફિક કેમ છે બાકી ગજબ ભાઈ આવી ટ્રાફિક મેં ક્યારેય નથી જોઈ લિટરલી ક્યારેય નથી જોઈ આપણે ભાઈ આ સેટને મળીએ સેટ કઈ રીતનું છે આ બધું અફવા છે ને કાંઈ વાંધો નહીં ભાઈ આપણે છે ને ટાંકી થઈ ગઈ છે એકદમ ફૂલ અને રેન્જ આવી ગઈ છે 651ની આપણે ગાઈઝ હાઈવે ઉપર નથી નકર ભાઈ 800-900 સુધીની રેન્જ હોય છે તો ચાલો ભાઈ જે થયું એ ભગવાને જે કર્યું છે સારું જ કર્યું છે અને આગળ હવે થઈ ગઈ છે ટ્રાફિક રિક્ષાવાળાની કારણ કે ભાઈ બાજુમાં જ સીએનજી પંપ છે તો આખી લાઈન હવે આ એની છે લાઈન તો ભાઈ હવે આપણે નીકળવું ક્યાંથી આઈ ડોન્ટ નો આ લોકોને કહીએ આમ તેમ થોડુંક કરે એટલે ભાઈ આપણે નીકળી જઈએ ગાડીને ભાઈ ઘણી બધી રોંગમાં લેવી પડશે કાંઈ વાંધો નહીં ચાલો ફૂલ ટાંકી થઈ ગઈ છે મસ્ત મજાનું ડીઝલ નખવાઈ ગયું છે હવે ભાગ્ય ઘરે જુઓ જો ગાઈઝ ટ્રાફિક જુઓ તમે ભાઈ આપણે આમ જ ઊભા હતા રોંગમાં ડીઝલ નખાવીને ઘરે આવ્યો ને ત્યાં તો ભાઈ મમ્મીએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું હતું અને આજે જમવામાં બન્યા છે ભાઈ મસ્ત બાજરીના રોટલા સાથે મસ્ત ગાંઠિયાનું શાક એટલે મસ્ત ચોળી નાખશું આપણે આમાં અને ભાઈ મસ્ત જમી લઈશું રોટલાને શાક છે એટલે ચોળવાનું છે એટલે બા આપણને આપી દેશે છાશ ચાદુ જ નહીં પીશું આપણે મસ્ત આજે બાજરીનો રોટલો અને ભાઈ ગાંઠિયાનું આપણું મોસ્ટ ફેવરિટ એવું શાક ખાઈને પછી હું ને દાદા જતા રહ્યા હતા અમારે રિલેટિવને ત્યાં ભાઈ એક નાનું એવું મરણ થઈ ગયું છે તો ઓબ્વિયસલી આપણા રિલેટિવ હોય એટલે ત્યાં જવું જ પડે તો પહેલાં અમે સમીમેર ગયા પછી ત્યાંથી અમે એમના ઘરે ગયા એટલે ભાઈ અત્યારે આવતા થઈ ગયા હતા 11:30 ને અત્યારે વાગ્યા છે 11:15 તો ભાઈ 15 મિનિટ ભાઈ હું ને મમ્મીને બધા બેઠા હતા અત્યારે ઠેક મમ્મી જસ્ટ ફ્રી થઈ રહી છે ફ્રી તો ક્યાં નહીં થઈ ગઈ હતી પણ અત્યારે ફ્રી એ ટાઈપ થઈ છે કે બધાને ભાઈ ઓશિકા ગાદલા બ્લેન્કેટ બધું એના બેડ ઉપર પોગાડી દીધું છે અને ભાઈ હું વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવું મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય અને મેન વાત કહેવાની તો રહી ગઈ ભાઈ પેટ્રોલ ડીઝલ ખૂબ પડ્યું છે આપણા ભારત પાસે કોઈ ઉતાવળ કાંઈ કરતું નહીં બધાને મળી રહે